હાલેલુયા. હાલેલુયા. આજે ફરીને એકવાર ઈશ્વરનો આપણે પુષ્કળ આભાર માનીએ કે ઈશ્વર આજે ફરીને એકવાર આપણને નવું જીવન આપ્યું, આપણને તાજગી અને તંદુરસ્તી આપી અને આ જગ્યા પર ઈશ્વર આપણને એકત્ર કર્યા માટે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર. હવે આપણે એમના વચન તરફ જઈએ અને બાઇબલની અંદરથી નવા કરાર વિભાગમાં માર્કની લખેલી સુવાર્તા તેનો 4થો અધ્યાય. માર્કની લખેલી સુવાર્તા 4થો અધ્યાય અને આપણે વાંચીએ તેની પહેલી કલમથી લઈને તેની 9મી કલમ સુધી. માર્ક 4:1-9. અને તે સમુદ્રને કાંઠે ફરી બોધ કરવા લાગ્યો, અને અતિ ઘણા લોક એકઠા થયા હતા, માટે તે સમુદ્રમાં હોડી પર ચડીને બેઠો, અને બધા લોક સમુદ્રની પાસે જમીન પર હતા. અને દ્રષ્ટાંતોમાં તેણે તેઓને ઘણો બોધ કર્યો, અને તેના બોધમાં તેણે તેઓને કહ્યું, સાંભળો, જો વાવનાર વાવવાને બહાર ગયો, અને એમ થયું કે તે વાવતો હતો, કેટલાક બી રસ્તાની કોરે પડ્યા, અને પક્ષીઓ આવીને તે ખાઈ ગયા. અને બીજા પથ્થરવાળી ભોંયમાં પડ્યા, જ્યાં ઘણી માટી ન હતી અને ભોંય ઊંડી ન હતી, માટે તે તરત ઊગી નીકળ્યા. અને સૂરજ ઉગ્યો ત્યારે તે ચીમડાઈ ગયા, અને તેને જળ ન હતી, માટે તે સુકાઈ ગયા. અને બીજા કાંટાના ઝાડામાં પડ્યા, અને કાંટાના ઝાડાએ વધીને તેને દાબી નાખ્યા, અને તેણે ફળ ન આપ્યું. અને બીજા સારી ભોંયમાં પડ્યા, અને તેણે ઉગનારું તથા વધનારું ફળ આપ્યું, 30 ગણા તથા 60 ગણા તથા 100 ગણા ફળ આપ્યા. અને તેણે તેઓને કહ્યું કે જેને સાંભળવાને કાન હોય તે સાંભળે. ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે અને બાઇબલનું વચન કહે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. ખૂબ ધ્યાનથી આજે ફરીને એકવાર ઈશ્વર પિતાનું વચન સાંભળજો કે જેથી કરીને તમે હૃદયમાં ઉતારી શકો અને આવનાર દિવસોમાં એ પ્રમાણે ચાલીને આકાશના રાજ્યના વારસદાર બની શકો. તો ઈશ્વર કે જે ઇઝરાયલના રક્ષક છે, ઈશ્વર જે ઇઝરાયલના દેવ છે, જે ઇઝરાયલના સ્તોત્ર પર બિરાજમાન એવા દેવ છે, જે વારે ઘડીએ બાઇબલની અંદર લખે છે કે હું ઇઝરાયલનો દેવ છું. એ ઇઝરાયલ એક માણસનું નામ હતું અને એ માણસના જે સંતાનો થયા એનાથી જે પ્રજા ઉત્પન્ન થઈ એ બધી ઇઝરાયલ પ્રજા. અને આજે ઇઝરાયલ પ્રજા જે છે એનો ઇતિહાસ બહુ અનોખો છે. ઇઝરાયલ પ્રજા પણ અનોખી છે અને એનો ઇતિહાસ પણ બહુ અનોખો છે. આ ઇઝરાયલ પ્રજાનો જે જન્મ છે એ જ ગુલામીમાં થયેલો, કારણ કે જેનું નામ ઇઝરાયલ પાડવામાં આવેલું હતું એ તો આઝાદ હતા, એ આઝાદીમાં જ મૃત્યુ પામે. પણ જ્યારે આપણે પ્રજાની વાત કરીએ તો પ્રજા એટલે 2-5 લોકો નહીં, પ્રજા એટલે 50-100 લોકો પણ નહીં, પણ પ્રજા એટલે બહુ મોટું ઝુંડ. અને એટલે આ બહુ મોટું ઝુંડ જેને પ્રજા કહેવાય એ પ્રજા તરીકે એ લોકોનો જન્મ જે છે એ ગુલામીમાં થયેલો હતો. અને ઈશ્વરે ઇબ્રાહિમને કીધેલું પણ હતું કે ઇબ્રાહિમ તારો વંશ એ પ્રદેશમાં ભટકશે અને એ લોકોને ગુલામ બનાવવામાં આવશે, 400 વર્ષ સુધી એ લોકોને દુઃખ દેવામાં આવશે અને 400 વર્ષ પછી હું તારી સાથે કરાર કરું છું કે હું એ લોકોને ત્યાંથી છોડાવીશ કે છે અને હું એ લોકોને દુઃખ દેનારાઓને પણ જોઈ લઈશ કે છે. એવી રીતે ઈશ્વરે ઇબ્રાહિમને આ વચન આપેલું હતું. હવે આ ઇઝરાયલ પ્રજા જ્યારે હજુ પ્રજા નથી બની ત્યારે આમ તેમ પ્રસંગો બધા એવા ઊભા થયા કે લોકો મિસર દેશમાં જઈને રહ્યા અને ત્યાં એ લોકો પ્રજા બન્યા. બધું પ્રજા બન્યા ત્યારે એ લોકોને મિસર દેશે ગુલામ બનાવી દીધેલા હતા અને એ લોકો 400 વર્ષ સુધી અને 4 પેઢી સુધી એ લોકો ગુલામ બની રહ્યા. અને જ્યારે એ 400 વર્ષ પૂરા થવાની તૈયારીમાં હતા ત્યારે ઈશ્વરે ઇબ્રાહિમ સાથે કરેલો કરાર યાદ કર્યો કે મેં તો ઇબ્રાહિમને કીધેલું કે લોકોને 400 વર્ષ દુઃખ દેવામાં આવશે, તો 400 વર્ષ પૂરા થવાની તૈયારી છે અને એટલે મારે લોકોને છોડાવવા પડશે. એટલે પછી ઈશ્વરે મૂસાને તૈયાર કર્યા અને મૂસાને કીધું કે મૂસા તું મિસ્ર દેશમાં જા અને હું તને જેટલું કહું એટલું તું કર. અને મૂસા એ ગયા અને મૂસાએ ત્યાં જઈને ઈશ્વરના કહેવા પ્રમાણે કાર્ય કર્યું. પરંતુ ત્યાં મૂસા દ્વારા અદ્ભુત ચમત્કારો થયા. પાણીનું લોહી બની ગયું, મિસ્ર દેશની અંદર પુષ્કળ દેડકા આવ્યા, જોવો આવી, માખીઓ આવી અને અંધકાર છવાઈ ગયો. ત્યાં કરા પડ્યા
અને ત્યાં મરકીઓ આવી, લોકોને ગુમડા ફૂટી નીકળ્યા, અંધકાર છવાઈ ગયો. અને આ ચમત્કારો આ બધી દ્રષ્ટિએ મોટા તો હતા જ, પરંતુ ફક્ત એટલું જ નહીં, પરંતુ આ બધા ચમત્કારો મોટા એ દ્રષ્ટિએ પણ હતા કે આ બધું મિસર દેશની અંદર જ એના ગોશેન નામના પ્રદેશમાં રહેનાર ઇઝરાયલ પુત્રો પર કશું નહોતું આવતું. હવે વિચાર કરો કે એક જણા ઘરની અંદર કોઈક બીજું ચા બનાવ્યું છે. હવે બીજું ઘૂસે એટલે સ્વાભાવિક છે કે એને બધું ખબર ના હોય કે કઈ વસ્તુ કઈ છે. તો કીધું કે ચા ખાંડ આપો ને, કે તો ડબ્બો આપ્યો. ઉપર બોર્ડ માર્યો તો મીઠું. પેલા કહે ભાઈ આ તો મીઠું છે. તો કે મીઠું ની અંદર ખાંડ છે. તો કે ઉપર મીઠું કેમ લખ્યું? તો કીડીઓ ના આવે ને કે. હવે કીડીઓને ખબર પડવાની કે હવે એંગાડી મીઠું લખ્યું છે એટલે મારે નહીં જવાનું. એટલે આ જંતુઓ જે છે ને એ લોકોને બુદ્ધિ ના હોય, પરંતુ આ મિસર દેશની અંદર આ બધા જંતુઓને બુદ્ધિ હતી. એ દેડકાઓને, એ માખીઓને, એ ઉપરથી પડતા કરાને, અંધકારને, આ બધાને બુદ્ધિ હતી કે અમારો ગોસેન દેશમાં નહીં જવું અને અહીંયા આ લોકોને હેરાન કરવાના. એટલે જબરદસ્ત મોટા ચમત્કારો હતા બધા. હવે આ બધા ચમત્કારો ઇઝરાયલ પુત્રોએ જોયા કે જે લોકો દેવ વગરના થઈ ગયેલા હતા, દેવને ઓળખતા નહોતા, અને અદ્ભુત આ ચમત્કારો ઈશ્વરે મૂસા દ્વારા મિસર દેશની અંદર કરાવ્યા. અને ઈશ્વર જ્યારે મૂસાને મળવા માટે આવેલા ત્યારે ઈશ્વરે મૂસાને કીધેલું હતું, આપણે કલમ વાંચીએ નિર્ગમનનું પુસ્તક, તેનો 3 અધ્યાય અને તેની 19મી કલમ. અને હું જાણું છું કે મિસ્રનો રાજા તમને જવા નહીં દે. હા, માત્ર બળવાન હાથથી તમને જવા દેશે. બળવાન હાથથી તમને જવા દેશે. ઈશ્વર એવું કહેવા માંગતા હતા કે હું ઇઝરાયલ પુત્રોને બળવાન હાથથી કાઢી લાવીશ. હાલેલુયા. ઇઝરાયલ પુત્રો આમ હોય ગુલામીની અવસ્થામાં, અને ઈશ્વર આપણે જાણે છે કેટલા મોટા છે, એમનો હાથ કેટલો બધો મોટો છે કે સમુદ્રનું પાણી એમના હાથમાં આવી જતું હોય અને પોતાનો હાથ આમ લંબાવે અને આખી ઇઝરાયલ પ્રજાને આમ કવર કરે અને ચલો બહાર નીકળી જવાય. કેટલું અદ્ભુત કહેવાય. તો કે ફક્ત બળવાન હાથથી કે છે આ ઇઝરાયલ પુત્રો જે છે એ બચી શકશે. આ બળવાન હાથ કહેવાનો મતલબ ઈશ્વરે કે આવું નહોતું કર્યું કે આમાં હાથ નહોતો કર્યો, પરંતુ આપણે જ્યારે કોઈને આમ કહીને હાથ કરીને આમ કહીને આમ પોતાની પાસે ખેંચી લે તેનો મતલબ શું? કે આપણે એને પ્રેમ કરીએ છીએ. ઈશ્વર કહે છે હું બહુ પ્રેમથી કે છે મારા લોકોને બહાર કાઢી લાવીશ કે છે. અને ઈશ્વરે અદ્ભુત પ્રેમ એ પોતાના લોકોને કર્યો અને પોતાના લોકોને અદ્ભુત ચમત્કાર કરીને ઈશ્વર એ લોકોને બહાર કાઢી લાવ્યા. એ વખત તમે મિસર દેશની અંદર જુઓ તો 11 ચમત્કારો થયેલા હતા, જે બાઇબલમાં જેની નોંધ કરવામાં આવેલી છે. અને એ 11 ચમત્કારો પછી ફારૂન રાજાએ એ ઇઝરાયલ પુત્રોને એ જવા દીધેલા હતા. આ એક ચમત્કાર મોટા મોટા જબરદસ્ત મોટા ચમત્કારો. અને એ બધા ચમત્કારો પછી ઇઝરાયલ પુત્રો બહાર નીકળ્યા. પરંતુ મૂસાએ પૂછ્યું કે પ્રભુ અમે ક્યાં જઈએ? તો કે તમે સમુદ્ર તરફ જાઓ. તો સમુદ્ર તરફ ગયા. હવે સમુદ્ર જઈને રસ્તો બંધ થઈ જતો હતો, હવે બીજો કોઈ રસ્તો હતો નહીં, પરંતુ ઈશ્વર લોકોને એ જ રસ્તે લઈ ગયા. હવે સવાલ એવો થયો કે ફારૂનને ખબર પડી. આ લોકોએ કીધું યાર આપણે તો 400 વર્ષથી આ લોકોની પાસે ગુલામી જ કરાઈ છે, આપણા ઘરના કામ કરતો આપણે કરતા જ નહોતા, હવે આપણે કરવાના. ભલે આપણા પ્રથમ જનિત મરી ગયા ત્યારે જે કંઈ થયું પાછા લઈ આવવા લોકોને, ગુલામ બનાવેલા લોકો ગૂંચવાઈ ગયા છે કે સમુદ્ર કિનારે. એટલે ફારૂન રાજા ફરી હટેલો થયો અને લોકો ફરી પાછા ત્યાં ગયા. હવે જેવા આ લોકો ગયા એટલે રથો દોડતા હશે, ઘોડાઓ દોડતા હશે, અને જબરદસ્ત ધૂળની ડમરીઓ એ ઉડતી હશે, અને ઇઝરાયલ પુત્રો જોરજોરથી હાલેલુયા હાલેલુયા કરતા હશે, આનંદ કરતા હશે. 400 વર્ષ પછી છૂટ્યા અને અચાનક જોયું કે ધૂળની ડમરીઓ આટલી બધી કેમ ઉડે છે, અને લોકો એ તરફ નજર કરી હશે. અને જ્યારે ધૂળની ડમરીઓ સહેજ આમ તેમ, અને એમાંથી જ્યારે આ ફારૂન એ લોકોનું સૈન્ય જેવું જેવું ધીરે ધીરે બહાર આવતું દેખાયું હશે, અને આ લોકોના બધાના હોશ ઉડી ગયા. અને આ લોકોના હોશ ઉડી ગયા. લોકો બૂમો પાડે, હે મૂસા, અમે તને એવું કીધેલું કે તું છોડાય, અમે તને ના પાડેલી, અમારે નથી છૂટવું કહે છે. ગભરાઈ ગયા લોકો. કેમ?
કે હવે આવીને જો અમને ગુલામ બનાવશે તો પહેલાંના કરતાં ડબલ વેઠ નાખશે, ડબલ મજૂરી થઈ જશે. ગભરાઈ ગયા. પરંતુ અહીંયા સવાલ એ છે કે જે ઇઝરાયલ પુત્રોએ આટલા બધા ચમત્કારો જોયેલા હતા, જે લોકોએ પાણીનું લોહી થતા જોયેલું પણ પોતાના ઘરમાં પાણીનું લોહી નથી થયું, જે લોકો આખા મિસ્ર દેશમાં અંધકાર જોયેલો પણ પોતાના ઘરમાં અજવાળું જોયેલું, આખા મિસ્ર દેશની અંદર દેડકા આવેલા હતા, ફારૂનના ઘરમાં પણ દેડકા આવેલા હતા, પરંતુ ઇઝરાયલ પુત્રો પાસે દેડકા નહોતા આવ્યા. આ ચમત્કાર જે લોકોએ જોયેલો હતો. આખા મિસ્ર દેશમાં માખીઓ છવાઈ ગયેલી અને પોતાને ત્યાં એક પણ માખી નહીં. આવા બધા અદ્ભુત ચમત્કારો પોતાની નજર સામે જે લોકોએ જોયેલા હોય, અને શું એ લોકો વિશ્વાસ ના કરી શકે? શું આવા લોકો બૂમો પાડે અમને મરવાના માટે લાવ્યો છે, અમે તો ના નથી પાડી, અમારે નથી આઝાદ થવું? શું આટલો બધો અવિશ્વાસ જે છે એ શું હોય? પરંતુ બાઇબલ અંદર આપણે વાંચીએ છીએ ત્યારે આપણને જોવા મળે છે ખરેખર એ લોકોને અવિશ્વાસ હતો. એ લોકો વિશ્વાસ નહોતા કરી શકતા. આ લોકો બધા જે પ્રમાણે ઈશ્વરની પાછળ ચાલવું જોઈએ એ પ્રમાણે નહોતા ચાલી શકતા. આ નિર્ગમના પુસ્તકમાં લખેલું છે, આપણે વાંચીએ ત્યાં 13મો અધ્યાય અને તેને 21 અને 22મી કલમ. અને તેઓ દિવસે તેમ રાત્રે ચાલી શકે માટે યહોવા દિવસે તેઓને માર્ગ દેખાડવા સારું મેઘસ્તંભમાં ને રાત્રે તેમને અજવાળું આપવાને અગ્નિસ્તંભમાં તેઓની આગળ આગળ ચાલતો. હવે બહુ ધ્યાનથી સમજજો કે અહીંયા જે બાઇબલમાં લખેલું છે એ પ્રમાણે સમુદ્રના 2 ભાગ પણ થઈ ગયા. આ લોકો પેલે પાર પણ નીકળી ગયા. એક વધારે ચમત્કાર થઈ ગયો, બચી ગયા. મિસ્ર દેશનું આખું સૈન્ય, ફારૂન બધા સમુદ્રમાં ડૂબી મર્યા. અને ત્યાર પછીની વાત છે કે દિવસે એ લોકોને તડકાથી બચાવવાના માટે ઈશ્વર યહોવા બાપ મેઘસ્તંભની અંદર અને રાત્રે અગ્નિસ્તંભની અંદર અજવાળું આપવાના માટે અને ગરમી આપવા માટે એ ઈશ્વર એ લોકોની સાથે સાથે રહેતા હતા. હાલેલુયા, હાલેલુયા. ફરી એકવાર 13મી કલમ વાંચો, અરે 21મી કલમ. અને તેઓ દિવસે તેમ રાત્રે ચાલી શકે હા, માટે યહોવા દિવસે જો યહોવા દિવસે તેઓને માર્ગ દેખાડવા સારું હા મેઘસ્તંભમાં તેઓને રસ્તો દેખાડવા માટે મેઘસ્તંભમાં ને રાત્રે તેમને અજવાળું આપવાને અગ્નિસ્તંભમાં હમ તેઓની આગળ આગળ ચાલતો. હા, રાત્રે અગ્નિસ્તંભમાં અને દિવસે મેઘસ્તંભમાં ઈશ્વર એમની આગળ આગળ ચાલતા હતા. હવે ધ્યાનથી સમજો, સ્તંભ એટલે એક થાંભલો. તમે જીવનમાં બહુ બધા થાંભલા જોયા હશે, મોટા મોટા થાંભલા જોયા હશે. તમે વાઈફાઈનો થાંભલો જોયો હશે, પણ આ થાંભલો નહીં જોયો હોય. આ છે ને વાદળનો થાંભલો. અને વાદળનો થાંભલો સતત વાદળ નીચેથી છે જમીનના અડન ત્યાંથી લઈને ઉપર, અને એટલું જ નહીં ઉપર તમે જોજો ઘણી જગ્યાએ પેલી મિલો હોય ને ઉપરથી ધુમાડો નીકળતો હોય, આ ધુમાડો જે બાજુની હવા હોય ને બાજુ આમ ફેલાયેલો હોય. અને આ તો વાદળ, ઈશ્વરનું પોતાનું વાદળ, મેઘસ્તંભની અંદર ઈશ્વર પોતે. અને એ વાદળ જે છે ને એ દિવસ આ લોકોને તડકો ના લાગે, ગરમી ના લાગે, રેતી ગરમ ના થઈ જાય એના માટે 35 થી 40 લાખ લોકોની ઉપર છાંયડો કરવાનો છે. 35 થી 40 લાખ લોકોની ઉપર. હવે એ થાંભલો જે છે એ નીચેથી શરૂ થાય તો એનો ઘેરાવો કેટલો મોટો હશે, એ ઊંચો કેટલો હશે. અને ત્યાર પછી એ વાદળ જે છે પાછળની સાઈડ જે મૂસા આગળ ચાલતા પાછળ આખી ઇઝરાયલ એની પર આખું વાદળ આમ છવાયેલું હોય. કેવું અજાયબ જેવું એ દ્રશ્ય હોય. અને શું કહે છે એની અંદર યહોવા હતા. આ લોકો જુએ આ અમારા દેવ આગળ ચાલી રહ્યા છે. અને રાત્રે અચાનક છે ને આ વાદળ ગાયબ થઈ જાય, એની જગ્યા પર રૂપ લઈ લે આગ. હવે વિચાર કરો કે ભયંકર આગનો ગોળો, સીધી સાદી આગ નહીં, પેલી મીણબત્તી કે દીવા જેવી નહીં. આ તો એનો થાંભલો છે મોટો, 35 થી 40 લાખ લોકોની ઉપર છવાઈ જવાનું છે આગ. એ વિચાર કરો એ આગ જે છે ને કેવા ગોટાના ગોટા હશે, એ થાંભલો કેટલો જોરદાર હશે, અને બધાની ઉપર એ છવાઈ જાય. અને આગમાં કોણ હતું તો કે છે તો યહોવા હતા. સતત ઈશ્વર આ ઇઝરાયલ પુત્રોની સાથે ને સાથે. અને આગળ શું લખ્યું છે 22મી કલમ? દિવસે મેઘસ્તંભ અને રાત્રે અગ્નિસ્તંભ લોકોની આગળથી ખસતો નહીં. બહુ સ્પષ્ટ. દિવસે મેઘસ્તંભ, આ રાત્રે અગ્નિસ્તંભ ખસતો નહીં. 24 કલાક ઈશ્વરની અદ્ભુત હાજરી
આ ઇઝરાયલ પુત્રોની મધ્યે કેટલું અજાયબ જેવું 24 કલાક સુધી ઇઝરાયલ પુત્રોની સાથે આપણા ઈશ્વર જે છે એ રહેતા હતા, સાક્ષાત ઈશ્વર અને સતત ઈશ્વર અગ્નિસ્તંભની અંદર અને મેઘસ્તંભની અંદર. હવે આ લોકો જ્યારે પેલો સમુદ્ર ક્રોસ કરે ને બધા ખુશ થઈ ગયા. શું આપણા દેવું છે એટલે બધા હાલેલુયા કરતા ગીતો ગાતા ગાતા 3 દિવસ સુધી ચાલ્યા કર્યું. અને 3 દિવસ સુધી એ લોકોને ના ભૂખ લાગી ના તરસ લાગી. અગ્નિસ્તંભ હજુ પણ છે, મેઘસ્તંભ હજુ પણ છે. દિવસે મેઘસ્તંભ અને રાત્રે અગ્નિસ્તંભ. ઈશ્વર એની અંદર હજુ પણ છે. 3 દિવસ પછી એ લોકોને તરસ લાગી. અચાનક કૂવો દેખાયો, પાણી જેવું તો ઝેરી. અને એ લોકોએ શું કર્યું? કચકચ કરી. કેટલા ચમત્કારો! એ ચમત્કારો પછી દેવ તો ત્યાં જ છે, એ લોકોની હાજરીમાં જ છે. જો દિવસ છે તો એ વાદળ બનીને છવાયેલા છે, જો રાત છે તો આગ બનીને છવાયેલા છે એ લોકોની ઉપર. એ લોકો સાક્ષાત એક પણ વ્યક્તિ એવો નથી કે જે ઈશ્વરની હાજરીથી દૂર હોઈ શકે. અને એ સિવાય અદ્ભુત ચમત્કારો થઈ ચૂકેલા છે. અને છતાં પણ આ ઇઝરાયલ પુત્રો એ પાણી માટે મૂસાને કે તરસ્યાઓ મારવા માટે લાવ્યા છે. આ શું ખરેખર આ લોકો આવું કરી શકે? જેની સામે સાક્ષાત દેવ છે, હજુ હાજર છે. શું ખરેખર આ લોકો આવું કરી શકે? પાણી પીધું અને ખડકની અંદર લાકડી મારવામાં આવી. પાણી પુષ્કળ નીકળ્યું. જે પાણી ઝેરું હતું ત્યાં આગળ લાકડું નાખવામાં આવ્યું અને પાણી જે હતું ઝેર વગરનું થઈ ગયું. ભૂખ લાગી એ લોકોને અને ફરી પાછી કચકચ. અમને ભૂખે મરવા માટે ઈશ્વર હજુ પણ સાક્ષાત જ છે, એ હાજર જ છે. શું આટલો બધો અવિશ્વાસ એ ખરેખર હોય કોઈની અંદર? અને ખરેખર આ લોકોની અંદર જે વિશ્વાસ દેખાવો જોઈએ એ વિશ્વાસ હતો. ખાવા માટે પણ એ લોકોને આપ્યું. બહુ ધ્યાનથી સમજો. પાઉલ પ્રેરિતે કીધું છે ખાવા પીવા માટે છે ને દેવનું રાજ્ય ના તોડી પાડો. અને ખાવા પીવાની વસ્તુ ખરેખર ખાવા પીવા માટે જરૂરી છે. આપણું પેટ ખાવા માટે જ બનાવેલું છે અને અન્ન ખાવા માટે જ છે. પણ ઈશ્વર કહે છે હું અન્નનો પણ નાશ કરી નાખીશ, તમારા પેટનો નાશ કરી નાખીશ. એટલે આપણા પેટથી પણ અનંત જીવન નથી ને અન્નથી પણ અનંત જીવન નથી. આપણે ઘણી જગ્યાએ મિટિંગ કરીએ છીએ, ઘણી જગ્યાએ ચા આપવામાં આવે છે, નાસ્તો આપવામાં આવે છે, બિસ્કિટ આપવામાં આવે છે. ઘણી વખત ગરબડ ગોટાળા દેખાય છે. બહુ ધ્યાનથી સમજો. જ્યારે કોઈક નાસ્તો આપે છે તમને જેટલું મળે છે ને એટલામાં સંતોષ રાખો. તમને નથી ખબર એ ઘરવાળા કેટલું લાયા છે. અને જો તમે માગી બેસો જો અમને આપો ને, કદાચ એ લોકો ના લાયા હોય તો, એ લોકો નાસ્તા પૂરતું જ રાખ્યું તો એ લોકો શરમમાં મૂકાઈ જાય ને. અમારી પાસે છે ને હાથો માગે છે. જે હાથ પણ આપણા હાથમાં આવ્યો ચૂપચાપ ખાઈને ઊભા થઈ જાવ. જો લોકોની પાસે હશે તો સવાર ફેંકવાના તો છે નહીં. એટલે શું કરશે? આપણને જ વેચી દેશે ને. તો આપણે શું કરવું છે? આ સબ્જેક્ટમાં નથી પણ મને અમુક વાતો યાદ આવી ગઈ એટલે મેં વચ્ચે કહી દીધું. અને માટે જ્યારે પણ કોઈ પણ જગ્યાએ મિટિંગ હોય, ખાવા પીવાની બાબત હોય તો પોતા વિશે બહુ કાળજી રાખો. એ પેટનો અને અન્નનો બંનેનો નાશ થવાનો છે. અને માટે એના માટે આપણે દોડ ભાગ કે એવું કશું આપણી હરકતો ના કરીએ કે જેને કારણે કોઈકને ઠોકર આવે. એવું આપણે બિલકુલ ના થવા દઈએ. તો માનના વરસ થયું આ લોકો. હવે માનના વર્ષ ને તો મૂસાએ શું કીધું? રોજ તાજું મળશે, કાલના માટે ભેગું ના કરતા. પણ આપણે બી ઇઝરાયલ પુત્ર જ ને. અમુક લોકોએ ભેગું કર્યું, ના મળે તો કાલે. અને બીજા દિવસ શું થયું? ગંધાઈ ઉઠ્યું, અંદર કીડા પડ્યા. અને માટે ઈશ્વર આપણને આપવા ચાહે છે, ઈશ્વર આપણને આપે જ છે. શું જેની સાથે સતત ઈશ્વર રહેતા હોય, શું એ લોકોના જીવનમાં આટલો બધો અવિશ્વાસ હોય? શું આવું બની શકે? પણ બાઇબલમાં આપણને જોવા મળે છે કે એવું જ હતું. પછી ઈશ્વરે મૂસાને કીધું, મૂસા આજે ને કાલે બધાને શુદ્ધ કર. હું કલમ એટલા માટે નથી કરાવતો કેમ કે આપણે બધાને બધું ખબર જ છે. અને છતાં પણ જો કોઈને લાગે પાછળથી તો મને કહેજો, આ બધીને કલમ તમને આપી દઈશ. નિર્ગમન 19મા અધ્યાયમાં છે 9-10 કલમ અંદર કે આજે ને કાલે તું બધાને શુદ્ધ કર. ત્રીજે દિવસ માટે લોકો તૈયાર થાય.
ત્રીજે દિવસે હું ઈશ્વર એવું કહે છે હું ત્રીજે દિવસ સિનાઈ પહાડ પર ઉતરીશ અને 2 દિવસ આ લોકો શુદ્ધ થયા. ત્રીજા દિવસે તે ઉતર્યા. બહુ ધ્યાનથી સમજો કે એક વચન. અને આ લોકો બધા ગભરાઈ ગયેલા, શુદ્ધ થયેલા બધા ગભરાઈ ગયા. એ મૂસા યાર તું વાત કર અમારી જોડે. ઈશ્વર ના વાત કરે. મૂસા કે બીવો છો કેમ? ઈશ્વર એટલા માટે આવ્યા છે કે તમે એમને બીક રાખો કે છે, તમારી સાથે વાત કરવા માંગે છે. ના 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 મૂસા તું બોલજે. એક કામ કર, તું ઈશ્વર પાસે જા. ઈશ્વર તને કહેશે, તું અમને કહેજે, અમે તારું માનીશું. ઈશ્વરે સાંભળ્યું. ઈશ્વરે કીધું મૂસા એ લોકોની વાત બરાબર, તું આય મારી પાસે, હું તને કહીશ. અને શું થયું? મૂસા ઈશ્વર પાસે ગયા. અને મૂસા ઈશ્વર પાસે ગયા અને ત્યાં 40 દિવસ અને 40 રાત એ ત્યાં રહ્યા. હવે ત્યાં ઈશ્વર એ મૂસા સાથે વાતો કરે છે. એ પહાડ આખો ભડકે પડતો હતો. એના ભડકા જે છે એ ગગન સુધી, એટલે કે જ્યાં વાદળો બંધાય ને એનાથી ઉપર સુધી એ ભડકા પહોંચતા હતા. અને કલમ વાંચી લો કોઈ પુનર્નિયમનું પુસ્તક, વ્યવસ્થા વિવરણ પુનર્નિયમનું પુસ્તક, 4થો અધ્યાય, તેને 11 અને 12મી કલમ. અને તમે આવીને પર્વતની તળેટીમાં ઊભા રહ્યા અને પર્વત બળતો હતો અને તેના ભડકા ગગન સુધી પહોંચતા હતા અને અંધકાર તથા વાદળ તથા ઘોર અંધકાર બધે વ્યાપી ગયા હતા. અને એવા ભડકાની મધ્યથી તમારી સાથે બોલ્યો. તમે શબ્દોનો ઉચ્ચાર સાંભળ્યો ખરો, પણ કોઈ આકૃતિ તમારે જોવામાં આવી નહીં. હા, જો મૂસા યાદ દેવડા છે. આ નિર્ગમનમાં બનેલી ઘટના છે. અને મૂસા જે છે એ લોકોને યાદ દેવડા છે. તમને ખબર છે ઈશ્વર આયલા કે છે આખો પર્વત ભડકે બળતો હતો, એના ભડકા ગગન સુધી પહોંચતા હતા. અને કહે છે કે ઈશ્વરે ભડકામાંથી તમારી સાથે વાત કરતા હતા. તમે કોઈ આકાર ના જોયો, પણ તમે શબ્દો સાંભળ્યા. આ એક શબ્દો બહુ ધ્યાનથી સમજજો. હવે આ પરિસ્થિતિ ચાલુ હતી અને મૂસા ત્યાં હતા. એટલું જ નહીં, પણ તમે નિર્ગમન 20, 24 એ બધા અધ્યાય વાંચશો તો ત્યાં લખેલું છે કે પર્વત કાંપતો પણ હતો. હવે પર્વત કાપે એટલે પર્વત સાથે જેટલું બી જોડેલું ને બધું કાપે. તમે જો ધરતીકંપ થાય છે ને તો પછી આવે પેપરની અંદર કે એની પ્લેટો હોય, એટલે કે પાયા હોય. હવે તમારી પાસે આટલું લાકડું, તમે ખાલી આગળનો ભાગ હલાવવાનું કરો તો ખાલી આગળનો ભાગ હલે, તો છેલ્લે સુધી બી હલે ને, કંઈક તો ધ્રુજાય થાય ને. એ ધરતીકંપનું એવું જ છે. હવે પહાડ જો ધ્રુજે તો એની સાથે જેટલું જોઈન્ટ હોય ને આગળ જતાં ધ્રુજારી ઓછી થાય, પણ બધું કાપતું તો હોય. હવે એ પર્વત છે ને કાપતો હતો, ભડકે પડતો હતો. અને આ લોકો ત્યાં જ ગાડી તળેટીમાં હતા, એવું બાઇબલનું વચન કહે છે. હજુ બી લોકોને પેલો ભડકો સંભળાય છે, અંદરથી હજુ બી જોશોશથી અવાજ આવે છે. એ આ લોકો સાંભળી રહ્યા છે. અને આ લોકો વાત શું કરે છે? પેલા મૂસાને શું થયું ખબર નહીં છે. હારું ન બોલાય, અમારા માટે દેવ બનાય. આ સાક્ષાત તમારી સામે પેલો પર્વત ભડકે પડે છે, એના ભડકા ગગન સુધી પહોંચે છે. ધ્રુજારી તમે નીચે અનુભવ કરી રહ્યા છો. તમારી નીચે જમીન હજુ હલી રહેલી છે, તમને અવાજ સંભળાઈ રહેલો છે. એનો મતલબ મૂસા ત્યાં છે. ઈશ્વર એકલા વાતો નથી કરતા. અને તોય આ લોકો કહે છે અમારા માટે દેવ બનાય. અને પછી હારું શું કહે છે? લાવો તારા સોનું. તાત્કાલિક ભઠ્ઠી બનાવી, સોનું ઓગાળ્યું, કોથરીને વાછડું બનાવી નાખ્યું. એટલું જ નહીં, લોકોએ પૂજા કરી, લોકોએ વ્યભિચાર કર્યો. શું ખરેખર સામે દેવ હોય ને આવું કોઈ કરી શકે? પરંતુ આપણે જોઈએ છે કે આ બધી ઘટનાઓ જે છે એ બની ગયેલી છે. અને આવું લોકોના જીવનની અંદર જે છે તે બન્યું. આ લોકો થોડીક વાર પણ અને થોડીક તકલીફ પણ આ લોકો સહન નહોતા કરી શકતા. સહેજ ભૂખ લાગી અને આપણે અગ્નિસ્તંભ તો જુઓ. તમને તરસ લાગી, કોઈ વાત નહીં, મેઘસ્તંભ જુઓ. તમે મૂસાને જુઓ, એમણે કેટલા બધા ચમત્કાર કર્યા છે. મૂસા તરસ લાગી છે. હકીકતમાં તો કહેતા શરમ આવી છે. તમે ઈશ્વર લોકો તમે તરસ લાગી કે એવું થવું જોઈએ, શરમ લાગ્યું છે. ઈશ્વર પાસે છે ને મૂસા જો 40 દિવસ 40 રાત ભૂખ્યા તરસે રહેતા હોય તો આપણે કેમ નહીં? એવું હોવું જોઈતું હતું. પરંતુ આ લોકો તો બી તરસ્યો મારવા લાગે. સામે જ મેઘસ્તંભ, સામે જ અગ્નિસ્તંભ, કોઈ પરવા નહીં, કોઈ વિશ્વાસ જેવી વાત નહીં. થોડીક તકલીફ, થોડી મુશ્કેલો આ લોકો સહેજ બી એ સહન નહોતા કરી શકતા. આટલું નહીં, પરંતુ નિર્ગમનના પુસ્તકમાં વાંચીએ તેનો 17મો અધ્યાય 6થી કલમ. મૂસાએ યહોવાની પ્રાર્થના કરીને કહ્યું કે એ લોકોને માટે હું શું કરું?
તેઓ મને પથ્થરે મારવાની અણી પડશે. લો પથ્થર હાથમાં લઈ લીધેલા મૂસાને મારવા માટે. વિચાર કરો, પાછો અગ્નિસ્તંભ છે, મેઘસ્તંભ ત્યાં જ છે, એ તો છવાયેલા જ છે ઈશ્વર. અને તોય આ લોકો મૂસાને પથ્થર મારવા હાથમાં લે. આ નાની મોટી વાત છે. કેટલો ભયંકર અવિશ્વાસ. એમ કરતા કરતા છેક કનાન દેશ પાસે આવી ગયા. ઈશ્વર મૂસાને કીધું, આ લોકોને કહે કે જાઓ જાસૂસી કરી આવો. 12 જણાને તૈયાર કર્યા અને 12 જણા જે છે લોકો જાસૂસી કરવા ગયા. અને જાસૂસી કરીને એ લોકો પાછા આવ્યા. અને પાછા આવ્યા ત્યારે તો હદ જ થઈ ગઈ. રડવા લાગ્યા. ઈશ્વર મરવા લઈ આવે અને ઈશ્વર ત્યાં જ ઊભા છે. હજુ બી અગ્નિસ્તંભ ગભરે કે ભાગ્યા નથી ઈશ્વર. હજુ બી અગ્નિસ્તંભ ત્યાં જ. શું અનાકીઓને જોઈને કે કનાનીઓ જોઈને ઈશ્વર છોડીને ભાગી ગયેલા હતા આ લોકો રડે? જ્યાં સુધી મેઘ સમજે, જ્યાં સુધી અગ્નિસ્તંભ છે, આ લોકોને કોઈ કશું નથી કરવાનું. આ લોકો લડે ના તો બી કશું ના થાય. ખાલી આ લોકો એટલું કહે ને, પ્રભુ જાસૂસ બાસૂસ છોડો ને, તમે રાત્રે જ ખાલી અંદર ઘૂસી જાઓ ને કાંટો મારી આવો ને, વાત ખલાસ છે, બધા બળીને ભસ્મ થઈ જાય. જબરજસ્ત વિશ્વાસ હોવો જોઈએ. એની જગ્યા પર આ લોકો તો આવ્યા ને બધા રડવા લાગ્યા. રડવા લાગ્યા એટલું જ નહીં, પણ ગણનાના 14મા અધ્યાયની અંદર આપણે વાંચીએ. ગણનાનું પુસ્તક 14મો અધ્યાય ની 4થી કલમ. અને તેઓએ એકબીજાને કહ્યું, આપણે સરદાર ઠરાવીને મિસરમાં પાછા જઈએ. લો પાછા જવા માટે તૈયાર થઈ ગયા. સરદાર ઠરાય કે અને આપણે પાછા જતા રહે. કેટલી બધી હદ કરી નાખી. બહુ ધ્યાનથી સમજજો અને બહુ હસતા પણ નહીં. કારણ કે હદ કદાચ કોઈની પર આવે ના તો સારું. હાલેલુયા. હાલેલુયા. અને માટે એક ગંભીરતા વચનની સમજજો. અદ્ભુત ઈશ્વર ત્યાં હાજર, જબરજસ્ત ચમત્કારો. અને શું આટલો બધો અવિશ્વાસ હોય? શું આ પ્રકારનું જીવન હોય? પરંતુ હતું. આપણે જોઈએ છીએ વિશ્વાસ હતો નહીં એ લોકોને. અને હિબ્રુઓના પત્રમાં એવું લખેલું છે. હિબ્રુઓનો પત્ર ત્યાં ત્રીજો અધ્યાય અને 16મી કલમથી કોઈ વાંચો તો. કેમ કે તે વાણી સાંભળ્યા છતાં કોણે ક્રોધ ઉત્પન્ન કર્યો? શું જેઓ મૂસાની આગેવાની નીચે મિસરમાંથી બહાર આવ્યા તે સગડાય નહીં? જો હિબ્રુનો પત્ર લખનાર એ આ જ બધી વસ્તુઓ યાદ કરે છે, જે અત્યારે આપણે યાદ કરીએ. એ લોકોને યાદ કરે કે છે કે આ કોને ક્રોધ ઉત્પન્ન કરાવ્યો ઈશ્વરે કે છે. જે લોકો મૂસાની આગેવાની હેઠળ મિસ્ર દેશમાંથી નીકળ્યા એ લોકો એ નહીં કહે છે. વાંચો આગળ. વળી 40 વર્ષ સુધી તે કોના ઉપર નારાજ થયો? હા, ઈશ્વર 40 વર્ષ સુધી કોની પર નારાજ થયા? શું જેઓએ પાપ કર્યા, જેઓના મુર્દા અરણ્યમાં પડ્યા, જે લોકોએ પાપ કર્યા, જે લોકોના મુર્દા અરણ્યમાં પડ્યા, એ બધા પર નહીં. અને જેઓએ માન્યું નહીં, તેઓ વગર બીજા કોને વિશે તેણે સમ ખાઈને કહ્યું કે તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ કરશે નહીં? બાઇબલનું વચન કે છે કે જેઓએ માન્યું નહીં, તે સિવાય ઈશ્વર કોના માટે આવું બધું કહે છે કે તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ કરશે નહીં? અને પછી બહુ અગત્યનું વચન ધ્યાનથી સાંભળજો. હા, તો આપણે જોઈએ છીએ કે અવિશ્વાસને લીધે તેઓ પ્રવેશ કરી શક્યા નહીં. અવિશ્વાસને લીધે બહુ સ્પષ્ટ લાગે. અવિશ્વાસને લીધે આ ઇઝરાયલ પુત્રો એ વિશ્રામ દેશની અંદર પ્રવેશ કરી શક્યા નહીં. આવું બધું થયું એનું કારણ શું? જે પ્રજા આટલા બધા ચમત્કારો જોયા, જે પ્રજાની સાથે ઈશ્વર સતત રહેતા હતા, સતત જ્યાં હાજરી હતી, મોટા મોટા ચમત્કારો, અને છતાં પણ આ લોકો વિશ્વાસ ના કરી શક્યા. એનું કારણ શું? આ બહુ ધ્યાનથી સમજો. એનું કારણ આપણે જોવા માંગીએ છીએ. અદ્ભુત કારણ છે. ઇઝરાયલ પુત્રોનો જન્મ જ, એ લોકોનું બેકગ્રાઉન્ડ જોઈએ તો આ લોકો ગુલામીમાં જ જન્મ થયો. એ લોકોનો ચોથી પેઢી એ લોકોની આઝાદ થઈ ત્યાંથી. આ લોકોએ આઝાદી શું એ જોયું નહોતું. જે માણસો 400 વર્ષથી ગુલામીમાં હોય, આજે હું ગુલામ હોઉં, હું ઈશ્વર બહુ સારી રીતે માનતો હોઉં, હું સતત પ્રાર્થના કરતો, પ્રભુ મને બહાર કાઢો, પ્રભુ મને બહાર કાઢો, પ્રભુ મને બહાર કાઢો. કદાચ મારું આયુષ્ય 100 વર્ષનું છે, કારણ કે 400 વર્ષની અંદર 4 પેઢી આપણે કદાચ અંદાજ મારે 100 વર્ષની પેઢી હોય એવું આપણે માનીએ કદાચ. અને 100 વર્ષનું આયુષ્ય, 100 વર્ષ સુધી સતત પ્રાર્થના, પ્રભુ ના સાંભળે, હું મારા છોકરાને શું શીખવાડું? સેવકો બેટા બની રહે છે. ભાઈ મારે કંઈ બીજું જ કેવું પડે, 100 વર્ષ પ્રાર્થના કરી, હા કંઈ થયું નહીં. છતાંય કદાચ કંઈક અંશ છોકરામાં આવ્યો હોય, છોકરો 100 વર્ષ પ્રાર્થના કરે, કંઈ ના થાય. મને તો લાગતું પણ નથી કે 100 વર્ષ પ્રાર્થના કરે. હવે એનો છોકરો, ચોથી પેઢી, લગભગ બધા એ ઈશ્વરને એ લોકો ભૂલી ગયેલા હતા. મૂસાના મા બાપ જેવા મા બાપ
ભાગ્યે 2-5 બચ્યા હશે. બાકી મોટા ભાગના લોકો ઈશ્વર શું એ બધા લોકો એ ભૂલી ગયેલા હતા. કારણ કે જ્યારે આ લોકો છેક વચ્ચેના દેશમાં પ્રવેશ કરે છે ને ત્યારે યહોશુઆ 24મા અધ્યાયની અંદર યહોશુઆ બધાને કહે છે, જો આટલું બધું થયું કે છે આમ તો કે તમે જો હવે ઈશ્વરને માનવા માગતા હોય તો કે તમે નદીની પાર તમે જે દેવ દેવતાની સેવા કરતા હતા એને છોડો કે છે. હજુ બી લોકોની પાસે દેવ દેવતા હતા. એનો મતલબ શું કે લગભગ આ લોકો બધા ભૂલી ગયેલા હતા. ભાગ્ય મૂસાના મા બાપ જેવા કોઈક હશે કે જે લોકો ઈશ્વરને વળગી રહેલા હશે આ ચોથી પેઢી સુધી. બાકી લગભગ ઈશ્વરનું નામ જે છે એ આ લોકોના જીવનની અંદરથી એ ખલાસ થઈ ગયેલો હતો. એ લોકોનો જન્મ જ એ લોકોની ગુલામીની અંદર થયેલો હતો. આ લોકોને કોઈ પણ વિશ્વાસ જે છે એ વિશ્વાસ એ ના હોય. મૂસા તો મિદ્યાન દેશમાં જેને રહેલા છે ત્યાં લગ્ન કરેલું છે, ઘર જમાઈ બનીને એ તો રહેલા છે. ઈશ્વર ત્યાં દર્શન આપે છે. મૂસા માને છે ઈશ્વરે, પણ મૂસાએ પણ છોડવાનો પ્રયત્ન કર્યો છે પણ કશું થયું નથી. હવે ઈશ્વર મૂસાને કહે છે, મૂસા તું જા કે છે અને આ લોકોને છોડાય. ત્યારે મૂસા બહાના બતાવે છે અને બહાના કણ કેવા બતાવે છે આપણે એક વાંચીએ નિર્ગમનનું પુસ્તક 3 અધ્યાય 13મી કલમ. અને મૂસાએ દેવને કહ્યું કે જો હું ઇઝરાયલ પુત્રોની પાસે જઈને તેઓને કહું કે તમારા પિતૃઓના દેવે મને તમારી પાસે મોકલ્યો છે અને તેઓ મને પૂછે કે તેનું નામ શું છે તો તેઓને હું શું કહું? જો આ પૂછે છે કે પ્રભુ એ લોકો નામ પૂછે તો શું કહું? તું 80 વર્ષ સુધી નામથી માને છે? મૂસા 80 વર્ષ સુધી નામ જાણ્યું જ નથી. એમને નામ જાણવાનો પ્રયત્ન નથી કર્યો. એમને ખબર સર્વ સમર્થ ઈશ્વર છે, વાત ખલાસ, નામથી કોઈ મતલબ જ નથી. પણ તહીં નથી જવું પેલા આ લોકોને છોડા. કેમ? કોઈ નથી માનતો. જેને કરું છું એટલે કહે છે કે પ્રભુ તમારું નામ પૂછશે તોય પ્રભુ કે જા જેને કહે છે હું છું એ બોલાય છે. તો ફરી મૂસા બહાનું બતાવે છે અને ચોથા અધ્યાયની પહેલી કલમ વાંચો તો નિર્ગમન 4:1. ત્યારે મૂસાએ ઉત્તર આપ્યો, પણ જો છે તેઓ મારું કહેવું ખરું નહીં માને ને મારી વાણી નહીં સાંભળે, કેમ કે તેઓ કહેશે કે યહોવાએ તને દર્શન દીધું નથી. બાઇબલનું વચન કહે છે મૂસાએ ફરી બહાનું બતાવ્યું. એ લોકો વિશ્વાસ નહીં કરે કે છે મારી પર. એ તો એવું કે ના તને દર્શન નથી થયું. જે મૂસા જેવા મૂસા વિશ્વાસી છે પણ જવા માટે એ તૈયાર નથી, કારણ કે પેલા લોકોને ઓળખે છે. એ લોકો બિચારા 400 વર્ષ સુધી ગુલામીમાં રહેલા છે. જો ખરેખર દેવ હોય તો 400 વર્ષમાં કદી તો છોડાવે. સ્વાભાવિક કોઈને પણ પ્રશ્ન થયો હોય, આ એક સ્વાભાવિક વસ્તુ છે. આપણી જગ્યા પર મેં વિશ્વાસીઓ આત્મિક લોકોને કહેતા સાંભળે મારી સાથે કેમ આવું થયું? તો એનો મતો તું તારી જાતને શું સમજે છે? અયુબ કે પાઉલ? જો સામાન્ય લોકોને આવો પ્રશ્ન થતો હોય તો પેલા જે લોકો તો બિચારા હમણાં જોયા જ નથી, ઈશ્વરે કશું સાંભળ્યું નથી, એ લોકોનો વિશ્વાસ હોય? બિલકુલ ના હોય. સ્વાભાવિક છે. એ લોકોનો વિશ્વાસ એ વખતે એ બિલકુલ નહોતો. અને એટલે મૂસા જે છે એ બહાના બતાવે છે. અને નિર્ગમનના પુસ્તકમાં લખેલું તેનો 2 અધ્યાય 33 અને 24મી કલમ. હવે ઘણા દિવસો વીત્યા પછી એમ થયું કે મિસરનો રાજા મરી ગયો અને ગુલામીના કારણથી ઇઝરાયલ પુત્રો નિશાસા નાખતા હતા. ગુલામીના કારણથી ઇઝરાયલ પુત્રો નિશાસા નાખતા હતા ને વિલાપ કરતા હતા. એ લોકો વિલાપ કરતા હતા. ને ગુલામીના કારણથી તેમનો વિલાપ ઊંચે દેવને પહોંચ્યો. તે લોકોનો વિલાપ દેવને પહોંચ્યો. બહુ ધ્યાનથી સમજો. એ લોકો ઈશ્વરે નથી કીધું. ઈશ્વર આગળ નથી રડતા. એ તો દુઃખના કારણ ખાલી રડે છે. અને એ લોકોનો જે રડવાનો અવાજ છે ને છે ઈશ્વરે યાદ કર્યો. અને વાંચો આગળ શરૂ કર્યું છે. અને તેઓના દુઃખની કલાપીટ સાંભળીને દેવે ઇબ્રાહીમની તથા ઈસાકની તથા યાકૂબની સાથેનો પોતાનો કરાર સંભાળ્યો. હા, ઈશ્વરે શું કર્યું? કરાર યાદ કર્યો. 400 વર્ષ થવાયા છે. હવે મારે કામ કરવું પડશે. ઇઝરાયલ પુત્રોએ નથી બોલાયા હજુ પ્રભુને. એ તો ઓળખતા જ નથી. એ તો વિશ્વાસી જ નથી. એ લોકોએ પ્રભુને વિનંતી નથી કરી. આ તો ઈશ્વરે પોતે એ લોકોનો વિલાપ જોયો અને પછી યાદ કર્યું કે 400 વર્ષ થવાયા છે અને હવે મારા લોકોને છોડાવવા જોઈએ, કારણ કે મેં ઇબ્રાહીમને પણ કીધેલું હતું, ઈસાકને પણ કીધેલું હતું અને મેં યાકૂબને પણ કીધેલું હતું. અને માટે હવે મારે આ લોકોને છોડાવવા પડશે. પરંતુ આ બધા તો દેવને એ ભૂલી ગયેલા હતા. હવે શું થયું? અચાનક જ મૂસા ત્યાં છોડાવવા આવ્યો છે. કોણે કીધું? અરે આપણા પૂર્વજોના દેવે. કોણ પૂર્વજો? અરે ઇબ્રાહીમ, ઈસાક ને યાકૂબનો દેવ. તો ગુજરાતીમાં કહેવાય છે ને, બગાસું ખાતા પતાસું મળ્યું, એવું આ લોકોની હાલત થઈ. આ લોકોને તો કોઈ વિચારતો હતો કે અમે આઝાદ થઈશું. અને અચાનક મૂસા એને વાત કર્યું, આઝાદ ઈશ્વર આવ્યા છે છોડાવવા માટે, મને મળ્યા, મને દર્શન થયું.
કોણ ઈશ્વર? અરે ઇબ્રાહિમ, ઈસાક અને યાકૂબનો દેવ. હવે કયો ગુલામ વાળો એવું કે ભાઈ એની પાસે તાકાત છે કે નહીં? એ કેવો આપણે છોડાઈને એકવાર દેખી જાય કે નહીં છૂટે તો ગુલામ તો છે જ ને. પણ છોડાય તો ખરો, કંઈક તો એ કિરણ જાગ્યું એ લોકોને. અને એટલે એ લોકોએ કીધું કે હા મૂસા, તું આ કામ જે છે કર, અને અમને લોકોને તું છોડાય કે છે. અને એના બદલામાં મૂસાએ ત્યાં 3 ચમત્કારો પણ જે છે એ લોકોને એ કરીને દેખાડ્યું. હવે શું છે, આ લોકોને અચાનક જ આઝાદી મળી ગઈ. આ લોકોએ કશું નથી કર્યું. આપણે તો પ્રાર્થના કરવા માટે જઈએ તો કોઈને કહે ભાઈ વિશ્વાસ કરો તો થશે કામ. આ લોકોને તો પ્રભુએ એ પણ નથી કહ્યું ભાઈ તમે વિશ્વાસ કરો તો. ઇબ્રાહિમ સાથેનો કરાર યાદ કરો, 400 છોડાવવાના છોડાવી દો. અને આ લોકોને ઈશ્વરે એ છોડાવી દીધું. અને જ્યારે પણ માણસને મફતમાં મળ્યું હોય ને એની કદી કદર ના હોય. જો સેવો કેવું કહે ને હું આવીશ પણ 5,000 રૂપિયા લઈશ તો એની વાતો કરે, 5,000 માગે છે. અને સેવો કેવું કે ના કોઈ પૈસા ને હું સામેથી મારા ખર્ચ આવીશ તો એની કદર નહીં. આ બહુ સત્ય હકીકત છે. મફતની કોઈ કદર નહીં, પૈસા માગે એની વાતો થાય. પરંતુ જ્યારે અચાનક કોઈને આવી બધી વાતો મળી જાય ને એટલે એ માણસને એ મફત જે મળેલું છે ને એની કદર નથી હોતી. બહુ નાનો હતો, આ લોકો હરણીના મેળામાં સુવાર્તા પ્રગટ કરવા જઈએ ત્યારે ફ્રીમાં પેલા ચોપાને વેચવાના પેકેટ હોય એનું. મારા પપ્પા કે ફ્રીમાં નહીં આપણને 10 પૈસામાં વેચો, 10 પૈસામાં અમે વેચીએ. ચર્ચમાંથી ફ્રીમાં હોય અને ચર્ચવાળા પણ બધા આવ્યા હોય. મા પપ્પા ધન ના પડે, કોઈ મફત નહીં આપણને 10 પૈસા. તાર 10 પૈસા થોડી કિંમત હતી, ઓછી જ કહેવાય પણ કિંમત તો હતી થોડી ઘણી. કેમ તો કે 10 પૈસા હશે ને તો ફેંકીને નહીં જાય. તમે એમને વેચી ના હો કે બધા ફેંકીને જતા રહે ચોપાને. તો પૈસા ખર્ચેલા હોય તો ચલો ભાઈ ઘરે કાર જઈને નજર તો નાખીશું, પછી દેખી જાય. એટલે મફત મળેલું હોય છે ને એ એવું નથી કે સસ્તું છે, એ ખરેખર અમૂલ્ય છે. પરંતુ માણસને મફત મળી ગયેલું ને તો એની કદર નથી હોતી. મને તમાકુ ખાવાની આદત, બહુ પ્રયત્ન કર્યા, બહુ છોડવાનો પ્રયત્ન કર્યો, નથી છૂટ્યું. એક વાર એમ જ બાઇબલ પર હાથ મૂકીને કહ્યું પ્રભુ આજથી તમાકુ બંધ. પ્રભુએ સહાય કરે, તમાકુ છૂટી ગયું. તમે ક્યાં પ્રભુને ગ્રહણ કરેલા? બસ બોલ્યો ને કામ થઈ ગયું, થાય ને શું છે. આ તો મેં છોડ્યું છે, કદર નથી. બિંદુને એક બીમારી લાગી ગઈ, આખો 2 મહિના દવા કરી, કશું જ ના થયું. ગૌશલ કાલ તારે બીમારી દૂર, પ્રાર્થના કરી, બીજા દિવસ ખરેખર બીમારી દૂર. કોઈ મફતમાં મળી ગયું ને, અચાનક મળી ગયું ને, કોઈ કદર નહીં. ઈશ્વરે જીવન સમર્પિત નહોતું કર્યું, હું મારી મરજીથી ચાલતો રહ્યો અને મારા મોશોકની અંદર જ જીવન જે છે એ જીવતો રહ્યો. વિશ્વાસીઓ જો ફરી જતા હોય તો જે લોકોએ વિશ્વાસ જ નથી કર્યો એવા લોકોની શું વાત કરવાની. જ્યાં ઈશ્વર એ સતત દેખાતા હોય તો પણ આવું થાય. પણ આપણે જોઈએ છે કે હા ખરેખર આવું થતું હતું. બહુ ધ્યાનથી સમજજો. આજે આપણે કારણ જાણવા માગે છે કે ઇઝરાયલ પુત્રોની જોડે આટલા બધા ચમત્કારો અને ત્યાં ઈશ્વર સતત સાક્ષાત એ લોકોની સાથે અગ્નિસ્તંભમાં અને મેઘસ્તંભમાં, અને છતાં શું આવો અવિશ્વાસ હોય? હા હતો એ લોકોને. એનું કારણ પણ હતું. અને જે વચન આજે આપણે વાંચેલું હતું માર્કની લખેલી સુવાર્તા તેનો 4થો અધ્યાય અને આપણે 1લી કલમથી લઈને 9મી કલમ સુધી વાંચ્યું. ત્યાં પ્રભુ ઈસુએ એક દ્રષ્ટાંત આપેલો હતો. દ્રષ્ટાંત હતું બીજ વાવનારું. એક જણ બીજ વાવવા માટે ગયો, રસ્તાના કિનારે બી પડ્યા, પક્ષીઓ આવીને ચણીને જતા રહ્યા. આને કે છે, બીજા કે છે પથ્થરવાળી ભોંયમાં પડ્યા, તરત જ ઉગી નીકળ્યા. સૂરજ ઉગ્યો, એનો તડકો પડ્યો, એ તો કરમાઈ ગયા. ત્રીજા ઝાડી ઝાંખરામાં પડ્યા, ઉગ્યા ખરા પણ ઝાડી ઝાંખરાએ પણ ઉગીને લોકોને દાબી દીધા. ચોથા સારી ભોંયમાં પડ્યા અને પછી કે છે લોકોને સારા ફળ આવ્યા, 30 ગણા, 60 ગણા, 70 ગણા, 100 ગણા કે છે. અને કે જેને સાંભળવાને કાન હોય તે સાંભળે. એનો અર્થ પણ આપણને ખબર છે. એ ઘણી વખત આ બધા વચનો જે છે એ આપણે વાંચેલા પણ છે, આપણે સમજેલા પણ છે. એમાં જે બીજા નંબરની જે જમીન છે, જે પથરીલી જમીન છે, એટલે નીચે પથ્થર છે અને ઉપર માટી છે. માટીનું લેયર કે માટીનું જે પડ જે છે ને એ બહુ ઓછું છે અને એની નીચે પથ્થરનું પડ બહુ મોટું છે. એ ત્યાં બી પડ્યા તો બી જે છે ને એ જેટલા ઊંડા જાય ને એટલા એને બહાર નીકળતા વાર લાગે. પરંતુ આ તો બહાર જ, કારણ કે નીચે તો પથ્થર હતો એટલે બહુ ઊંડા તો ગયા જ નથી, ઉપર જ બી હતું. એટલે તરત જ એ બીમાંથી ફણગો તો ફૂટી ગયો, તરત જ એમાંથી છોડવો તો બહાર નીકળી ગયો.
પરંતુ આપણે વાંચીએ તેની 6ઠ્ઠી કલમ. અને સૂરજ ઉગ્યો ત્યારે તે ચીમડાઈ ગયા અને તેને જળ ન હતી માટે તે સુકાઈ ગયા. ક્યારે આવું થયું? જ્યારે સૂરજ ઉગ્યો. હાલેલુયા. હાલેલુયા. એક એક વસ્તુ બહુ ધ્યાનથી સમજજો. સૂરજ શું છે? બાઇબલમાં સૂરજ જે છે એ ઈશ્વરને કહેવામાં આવેલા છે. અને ગીતશાસ્ત્રના પુસ્તકમાં લખેલું, ગીતશાસ્ત્રનું પુસ્તક 84મો અધ્યાય એની 11મી કલમ. કેમ કે યહોવા દેવ સૂર્ય તથા ઢળ છે. હા, યહોવા દેવ શું છે? સૂરજ છે. આવો બહુ ધ્યાનથી સમજજો. એક છોડવો, એ છોડવાની ઉપર સૂરજ ઉગે એટલે કે આપણા ઈશ્વર ઉગે. અને શું એ છોડવો એ કરમાઈ જાય. યશા પ્રવક્તાના પુસ્તકમાં લખેલું છે તેનો 60મો અધ્યાય એની 1લી કલમ. પ્રકાશિત થા. હમ. કેમ કે તારો પ્રકાશ આવ્યો છે હમ. અને યહોવાનો મહિમા તારા પર ઉગ્યો છે. યહોવાનો મહિમા તારા પર ઉગ્યો છે. ઈશ્વર તો સૂરજ છે, યહોવા સૂરજ છે, એમનો મહિમા તારા પર ઉગ્યો છે. એટલે જે તડકો આવ્યો છે ને એ તો મહિમા છે, ઈશ્વરનો મહિમા છે. એક એક વચન બહુ ધ્યાનથી સમજો. આપણે અંત ભાગની અંદર છે. ઈશ્વરનો મહિમા ઉગ્યો છે અને ઈશ્વરનો મહિમા ઉગ્યો છે. અને શું એ ઈશ્વરનો મહિમા જે છે એ છોડવો જે છે એ છોડવાને ખલાસ કરી નાખે. શું ઈશ્વરનો મહિમા ઉગે, સૂરજ ઉગે અને એ છોડવો જે છે એ કરમાઈ જતો હશે. આ દ્રષ્ટાંત જે છે એ ધ્યાનથી સમજજો. જે બી છે એ બી જ્યારે રોપવામાં આવ્યું ત્યારે એની અંદરથી એક છોડવો જે છે એ છોડવો બહાર આવ્યો. તમે કદી તમારા ઘરની અંદર, કુંડાની અંદર કે ગમે તેની અંદર કોઈ પણ બીજ રોપજો અને એને છે ને એવી જગ્યા પર રાખજો કે જ્યાં સૂર્યનો પ્રકાશ બિલકુલ નહીં મળે. એ વધી નહીં શકે. એને સૂર્યપ્રકાશની પુષ્કળ જરૂર છે. છોડવાને જો વધવું હોય તો સૂર્યપ્રકાશ એને જોઈએ છે. અને જો તમે એનું સાયન્ટિફિક કારણ તમે જાણો તો છોડવાઓ જે છે એ સૂર્યનો જે તડકો છે એ તડકો પોતાનામાં લઈને એ તડકાના કારણે પોતાની અંદર એક શક્તિ ઉત્પન્ન કરે છે, એક શક્તિ પેદા થાય છે. માણસ માટે જો ઘણા બધા વિટામિન્સ છે, એ છે, બી છે, સી છે, ડી છે, ઈ છે. દૂધ એવું કહે છે કે સંપૂર્ણ ખોરાક, એમાં બધા વિટામિન હોય છે, ફક્ત એક છોડીને. કોઈને ખબર છે? ડી. વિટામિન ડી નથી હોતું. અને વિટામિન બની શકે સી ના હોય, ડી નથી હોતું અંદર. અને ડી વિટામિન એ ફક્ત સૂરજમાંથી જ મળે છે. અને એ બી સૂરજના પેલા કુમળા કિરણો, બપોરે નહીં, પણ ઘણા બધા હોય સૂર્યવંશી. એટલે ડી જતું રહે તારે તો ઉઠતા હોય. સૂરજ તો ઉગ્યો ને, પણ એનામાં શક્તિ જ ના આવે. મહિમાનો પ્રકાશ તો ફેલાય પણ હોય સૂર્યવંશી. એટલે એની અંદર એ ઈશ્વરનો જે પ્રકાશ છે કે ઈશ્વરની જે શક્તિ છે એ અંદર આવતી નથી. સૂર્યપ્રકાશ વગર કોઈ પણ છોડો, બહુ ધ્યાનથી સમજો, કોઈ પણ છોડો એ કદી પણ જીવી શકતો નથી. સૂરજ સારો છે અને સૂરજ એ તો દેવ છે. એ દેવની અંદરથી એક પોષક તત્વ કે જે આપણું પોષણ કરે એવું તત્વ જે છે એ બહાર આવે છે, જેનાથી આપણને શક્તિ મળે છે. એ તમે બાઇબલ વાંચશો ને તો ઈશ્વરના સેવકોએ જે ઈશ્વરની તુલના કરી છે. પ્રભુ તમે તો મારા મજબૂત ગઢ છો, પ્રભુ તમે તો મારા કિલ્લા છો, પ્રભુ તમે તો મારી સંતાવાની જગ્યા છો, પ્રભુ તમે તો સર્વશક્તિમાન છો. કેટલી બધી તુલના ઈશ્વરના સેવકોએ આપેલી છે. શાના માટે? એ સૂરજ એ લોકોની પર ઉગ્યા છે અને એ લોકોએ એમાંથી સામર્થ્ય પ્રાપ્ત કરેલું છે. અને એ લોકો આ બધી વાતો જે છે એ પવિત્ર આત્માથી ભરપૂર થઈને એ લખી શકે છે. પ્રભુ સભી કીધું પણ પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો. ઈશ્વર તો સૂર્ય અને એ તો ઢાલ છે. કેટલું બધું આપણા ઈશ્વર માટે લખેલું છે. પરંતુ આપણે જે વચન વાંચ્યું ત્યાં આખું ઉલટું થઈ ગયું. છોડવો ઉગ્યો
પરંતુ બાઇબલ એવું કહે છે કે સૂરજ નીકળ્યો. ફરી વાંચે આપણે 6ઠ્ઠી કલમ. અને સૂરજ ઉગ્યો ત્યારે તે ચીમડાઈ ગયા હા અને તેને જળ ન હતી માટે તે સુકાઈ ગયા. હા, સૂરજ ઉગ્યો તો આને પોષણ મળવું જોઈતું હતું. સૂરજ ઉગ્યો તો આને તાકાત મળવી જોઈતી હતી. એની જગ્યા પર આ છોડવો જે છે ને એ છોડવો એ તો કરમાઈ ગયો. પણ શું લખેલું છે છેલ્લી લાઈન? અને તેને જળ ન હતી હા, માટે તે સુકાઈ ગયા. એને જળ નથી. એને જળ કેમ નથી? કારણ કે જમીન કેવી હતી? પથ્થરવાળી હતી. માટી તો ખાલી ઉપર હતી. ઉપર એવું લાગે. હમણાં જ મારે એક જગ્યાએ લગ્નમાં જવાનું થયું. લગ્ન મારે જ કરાવવાનું હતું. ત્યાં આગળ નીચે લાકડાનું કશુંક રાખ્યું છે, સ્ટેજ જેવું નાનકડું બનાવ્યું અને એની ઉપર ચાદર પાથરેલી હતી. પણ જમીનથી એની હાઈટ ખાલી 5 ઇંચ જેટલી. એટલે મને શું લાગ્યું, ગાદલું આ લોકોએ મૂક્યું છે. હવે આવું 5 ઇંચનું ગાદલું હોય ને પર આપણે ઉપર એટલે આમ થાય. એટલે હું ઉપર ગયો જ નહીં. ત્યાં પહેલાં જેનું લગ્ન થવાનું તે લોકો હતા. તે લોકો ઉપર નથી ચડવું, ખોટું આમ તેમ બેલેન્સ આમ તેમ થાય ને કે નથી ચડવું. પણ પછી મારે જવું પડ્યું. ત્યાં તો નીચે આખું કઠણ હતું. હું તો આનું ગાદલું સમજતો હતો. બહારથી માટી દેખાતી હતી. હૃદય તો એવું પોચું દેખાતું હતું કે માસું જ બનાવેલું છે. પણ ત્યાં ઠોકે ને તારે ખબર પડે ઠાણીંગ અવાજ આવે છે અંદરથી. પથ્થર બી નહીં, લોખંડ. બહારથી એવું દેખાય છે કે જમીન છે, પણ ખબર પડે છે કે અંદર તો પથરા છે. અને તે પેલી જળ પથ્થરમાં ઊંડી કેવી રીતે જાય? ત્યાં તો જઈ જ ના શકે. એટલે જળ ઉપર છે. અમારા ઘરે તમે બધા સરગવાનું ઝાડ જોયું, એને રોપ્યું ને ત્યારે રોજ પાણી નાખતા હતા. પણ જ્યારથી મોટું થયું ત્યાંથી પાણી નહીં નાખતા. કેમ? એની જળ ક્યાં જતી રહી? નીચે જતી રહી, પાણી સુધી પહોંચી ગયા. હવે એને પોતે લયા કરશે. પણ પથ્થર હોય તો જાય. હાલેલુયા. પથ્થર હોય તો જાય. બી શું છે? ઈશ્વરનું વચન. હાલેલુયા. બી ઈશ્વરનું વચન છે. ક્યાં જાય છે? હૃદયની અંદર. હૃદય એક જણે સાક્ષીમાં કીધું, ખબર ને એની પત્નીની વાત કરેલી કે છોકરીની વાત કરી. એને કરો તો એમાં આટલું મોટું કહાણું. અને અમે હૃદય તો મુઠ્ઠી જેટલું જ હોય. એની અંદર આટલું મોટું કહાણું ના હોય. હૃદય કેટલું હોય? દરેકની પોતાની મુઠ્ઠી જેટલું. હાલેલુયા. ઈશ્વર જે પોતાના ખોબાની અંદર સમુદ્ર લઈ લે, એમનો હાથ કેટલો મોટો? ઈશ્વરનો હાથ કેટલો મોટો? પણ આપણા હૃદયમાં તો આવી જાય. હૃદય નાનું છે, હૃદય જબરદસ્ત મોટું છે. હૃદય જબરદસ્ત ઊંડું છે. પણ ઉપર માંસ હોય અને નીચે પથ્થર હોય તો પેલું બી પડે ને તો ક્યાં જાય? ઉપર જ હોય. આજે તો સ્ટેન્લીભાઈ તમે કીધું ને, વાત ખલાસ. હવે એવું જ કરવાનું. બોલો સાચું બોલો. 2 કલાક 24 મિનિટ કેટલાય ગાડી? 1 2 3 4 5 6. હાલેલુયા. ખબર પડે છે ને માસનું છે કે પથ્થરનું છે? વાવનારની કોઈ ભૂલ નથી. એ તો વાવી રહ્યો છે. કેટલી પત્ની કહી શકે છે કે આજનો પતિ આદર્શ પતિ હતો? પત્ની કહેવાનું હોય, પતિ તો કહે હું તો બધા કહી દે હું આદર્શ પતિ. પત્ની બોલવી જોઈએ કે હા મારો પતિ આદર્શ. હાજર. ચલો કેટલા પતિ? હાલેલુયા. ઘરે જવાનું છે, યાદ રાખો. શું નથી ખબર પડતી કે બહાર લાશો પડી રહી છે? શું નથી ખબર પરિસ્થિતિ ભયંકર છે? શું નથી ખબર કે આપણે બી આવું જીવન જીવીશું તો હાથમાં સપડાઈ જઈશું? હમણાં જ 2 અઠવાડિયા પહેલાં મેં એક વિડીયો અપલોડ કરેલો, જેની પર ઈશ્વરે એ દિવસે બહુ કડક ભાષામાં કીધું કે જે લોકો ઇઝેબેલના કામ કરે છે એ લોકોનું ખાટલે પાડીશ, નહીં બચે. અને એટલે મેં પણ એવા જ આવેશની અંદર વિડીયો બનાવ્યો.
મુશ્કેલથી એ લોકોને 60-70 જણા જોયું હતું. અને એટલા બધા પાસ્ટરો મરી ગયા, એટલા બધા સેવકો મરી ગયા, અને ઢગલો વિશ્વાસીઓ મરી ગયા. અને મને અચાનક યાદ આવ્યું, મેં કહું આ તો 2 અઠવાડિયા પહેલાં મેં પોતે વિડીયોમાં જાહેર કરેલું, અને તો થયું. ફરી આજે બધાને મેસેજ મોકલ્યો, 500 ની ઉપર લોકોએ જોઈ નાખ્યું કેમ મરી રહ્યા છે. અને છતાંય 6 જણા એવા નીકળ્યા જે લોકો ડિસલાઇક કર્યું એને, ખબર નહીં મરવાના થયા છે કે લોકોને પરિસ્થિતિ નથી ખબર પડતી. બહુ ધ્યાનથી સમજજો. આ તો 2 અઠવાડિયા પહેલા ઈશ્વરે કીધું ને, આટલા બધા લોકો મરી ગયા, પાસ્ટરો મરી ગયા. એવું નથી કે સાંપ્રદાયિક મંડળીના, હા, જે લોકો પોતાને આત્મિક ગણાવતા હતા એવા પેન્ટીકોસ્ટલના પાસ્ટરો પણ મર્યા. ભયંકર હાલત. શું હજુ સુધી તમને આ બધું દેખાતું નથી કે જેના કારણે તમે 2 કલાક 24 મિનિટ નથી કાઢી શકતા? શું બધું ખબર નથી પડતી જેના કારણે તમે એક આદર્શ પતિ નથી બની શકતા? શું આ બધું તમને નથી સમજ પડતી કે તમે આદર્શ પતિ નથી બની શકતા? શું હજુ પણ આ શનિવારે મેં વિનંતીઓ મોકલી, મને સાચું કહેજો, શનિવારે કેટલાય પ્રાર્થના કરી બધી વિનંતીઓ માટે. કેટલા ઓછા. આનો મતલબ શું? હું કહેતો હતો કે હસતો નહીં. ઇઝરાયલ પુત્ર એવું કરતા હતા, ભાઈ તો બિચારા 400 વર્ષ ગુલામીમાં રહ્યા, તમે 4 કલાક નથી રહ્યા. અને છતાં તમે જો વિશ્વાસ ના કરી શકતા હોય, પ્રમાણે ના જીવન જીવી શકતા હોય, તો બિચારા 400 વર્ષ ગુલામીમાં રહેલા છે ઈશ્વરના લોકો. ઈશ્વર શું ભૂલી ગયેલા આ લોકો હતા? આ લોકો શું ના આવે એ લોકોનો વિશ્વાસ? એ લોકોનો ઈશ્વર તાત્કાલિક છોડાવી દીધા બધાને. વચન નતા મળ્યા એ લોકોને. વચન તો બહુ પછી આયા. વચન જ નતું તો જળ કઈથી પકડે? અને જળ જ ના હોય તો સ્વાભાવિક વિશ્વાસ ના હોય. ઇસ્રાયેલ પુત્રોને ઈશ્વર છે એક વિશ્રામના દેશમાં લઈ ગયા. એમને ખબર હતી કે આ લોકોની પરિસ્થિતિ શું છે, પરંતુ આજે પોતાને વિશ્વાસી, પોતાને આત્મિક, જ્યારે કોઈ બીજાને શીખવાડો ના આવે ત્યારે હોંશથી બેસી જાય. આપણા ઈશ્વર આમ આમ ફલાણું ઠીકણું, મારી પાસે આપેલું, અમે આવી સંગતિ ફલાણું. અને જ્યારે પોતાના જીવનમાં આજ્ઞા પાલન જોઈએ ત્યારે તો ખબર પડતી હોય કે મારા કરતા પેલાનું હૃદય વધારે સારું છે. શું જિંદગી છે? દુનિયા કઈ તરફ જઈ રહેલી છે અને આપણે કઈ તરફ જઈ રહેલા છે? કેમ હજુ પણ ઘરોની અંદર એ લડાઈ ઝઘડા છે? કેમ હજુ પણ તમારે એવું કેવું પડે છે કે મારાથી બોલાઈ જ જાય છે, મારાથી ચૂપ નથી રહેવાતું? કેમ આજે પણ એ નિંદા થઈ જ જાય છે? કેમ આજે બીજાની વિરુદ્ધમાં ખોટી વાતો, એ ચાડી છુકલી જે છે એ થઈ જ જાય છે? કેમ આજે પણ સંસારમાં જતું જ રહેવાય છે? સ્ત્રીએ પુરુષના કપડાં નહીં પહેરવા, પુરુષે સ્ત્રીના કપડાં નહીં પહેરવા. શું ખાલી જે લોકો જાણે છે લોકોના માટે નથી? આ શું બીજા લોકોના માટે જ છે? બીજા લોકોને કહેવાના માટે જ છે? શું આપણે એનો અમલ નથી કરવાનો? હૃદયની અંદર પૂર્વ એક ભ્રમણા જે છે એ લોકોના પ્રતિ બેસી ગયેલી છે. અમુકને અમુક જ વ્યક્તિ ગમે છે, એ ગમે તેટલું ભૂંડું કરે તોય સારો. અમુકને અમુક વ્યક્તિ નથી ગમતો, ગમે તેટલું એ લોકોના માટે મરી જાય તોય ભૂંડો. એની ખોટી જ વાત કરવાની થઈ રહ્યું છે. શાના માટે? કારણ કે વચન જે છે ને એ 20 વર્ષથી સાંભળતા તો આયા છે, પરંતુ જળ જે છે એ જળ હજુ પકડી નથી. સૂરજ ઉગ્યો, મારા ઈશ્વર ઉગે, મહિમા ચારે બાજુ થઈ જાય, અને શું એ છોડો કરમાઈ જાય? વચન ઈશ્વરની હાજરીથી કરમાઈ જાય? ના કરમાય. પણ અંદર જળ નથી ને, પ્રોબ્લેમ ત્યાં છે. અને જળ એટલા માટે નથી કારણ કે હૃદય જે છે એ પથ્થરનું બની ગયેલું છે, અને માટે જળ નીચે ઉતરતી નથી.
પાણી તો બહુ મળ્યું, ખાતર તો બહુ મળ્યું, ખોદાણ તો બહુ થયું, પણ પેલો પથ્થર જે છે એ ખસતો નથી. અને એના કારણે જળ ઊંડી જતી નથી. બાકી એ છોડવાય જો જળ પકડ્યું હોત ને અને સૂરજ ઉગે ને એટલે એમાંથી બધું ગ્રહણ કરે, પોષક તત્વો પેદા થાય, શક્તિ મેળવે અને માણસ જે છે એ વચ્ચેની અંદર વધતો જાય. ફરી જ્યારે પણ મિટિંગ હોય અને ગમે તે જગ્યા પર મિટિંગ હોય, જે પણ સવાલ પૂછવામાં આવે એનો જવાબ હામાં હોય એવું જીવન જીવજો. એવું ના થાય કે જેમાં બીજા લોકો નાશ પામી રહ્યા છે એમાં કાલ ઉઠીને કોઈ વિશ્વાસીનો નંબર આવી જાય. કારણ કે એને તો એટલું જ ખબર છે આ ઇઝરાયેલી અને આ અન્ય જાતિના લોકો. ઇઝરાયેલ એટલે કે જે ખ્રિસ્તના છે, તે ખ્રિસ્તી છે નહીં, જે ખ્રિસ્તના છે. ખ્રિસ્તના બની જાઓ અને બચી જાઓ. એ પથ્થર હૃદયને તોડી નાખો, જળને ઊંડી ઉતારો. આ આપણે આંખોને બંધ કરી આપણા મસ્તકો એ જીવતા દેવની હજુરમાં નમાય કે જે આપણા અદ્ભુત ઈશ્વર છે, જે સનાતન પિતા છે, જે આપણા દેવ છે. વાલા દરેક જાણો પોતાની આંખોને બંધ રાખે. આના સમય છે કે આપણે આપણી જાતે તપાસીએ. શું આજે દેવના વચનો મારી અંદર એ ઊંડી જળ નાખેલી છે કે સૂરજ ઉગે તેમાંથી પોષક તત્વ લઈ લે, પોતાની અંદર એ મહિમા લઈને એ પોતાના માટે શક્તિ પેદા કરે. જ્યાં સાક્ષાત ઈશ્વર હતા છતાં લોકો વિશ્વાસ નહોતા કરી શકતા, કારણ કે વચન હજુ મળ્યા નહોતા. જળ જેવી કોઈ વાત જ નથી. તો વાલાઓ, તમને વચનો વર્ષોથી મળતા આવ્યા છે. શું હજુ સુધી એ હૃદયની અંદર બીજી જ બધી વાતો છે? હજુ સુધી પથ્થરા જ ભરેલા છે? શું આ છેલ્લા સમયના અંતના ભાગમાં શું આપણે નીકળવાના ને શું બધું જાણીને નાશમાં જ જવાનું? આપણે બચીએ, પથરાને બહાર કાઢીને ફેંકી દઈએ, ઈશ્વરના બીને અંદર સુધી જવા દઈએ, જળ પકડીએ, વચનને પાળનારા થઈએ. આ વચન સમજવાનો માટે, ગ્રહણ કરવા માટે, એ પ્રમાણે ચાલવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર થાવ.